हेलो फ्रेंड, तो आज मैं बनाई से ममराना लाडू। तो आ वीडियो तमे जरूर थी जोजो। तो सौथी पहला गोળ ने ममरा लई लईशुं। तो एक वाटको गोળ ने 3 वाटका ममरा लेवाना। अने हवे आपणे ममरा शेकी लईशुं। धीमा गैस धीमो ज राखवानो अने शेकवाना। अने एटला आम बहु नहीं शेकवाना के बળી जाए एवा, आम खाली आम मापना ज शेकवाना। अने जोई जोवानो के कड़क थई जाए पछी उतार लेवाना। हवे गोળનો पायो बनावीशुं। हवे आपणो गोળ वगळवा માંડ્યો છે અને તાવીતાથી હલાવી જ રાખવાનું કે તળિયે ચોંટી ના જાય। હવે આપણો ગોળ ઓગળી ગયો છે એકદમ સરસ રીતે। થોડું ઘી નાખીશું। ઘી નાખીએ એટલે એનો ચમક લાડવામાં સારી આવે, એટલે થોડુંક ઘી નાખવું પડે। અને હવે એક લઈ લેવાનું વાટકામાં પાણી અને આવી રીતે ચેક કરી લેવાનું કે બરાબર થઈ ગયું છે કે નહીં। અને ચટકારા મારીને આમ તૂટે એટલે ખબર પડી જાય કે આપણો પાયો આવી ગયો છે। અને જોઈએ એટલે પહેલાં ગેસ બંધ કરી દેવાનો। અને હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું। હવે એકદમ પાયો સરસ રીતે થઈ ગયો છે। અને તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો। હવે મમરા નાખી દઈશું થોડાક થોડાક કરી। પછી આપણે ગેસ બંધ કરી દેવાનો કે ગોળને એવું બળી ના જાય। અને આવી રીતે હલાવવાનું સખત કે જલ્દી પાયો ઠરી ના જાય, એટલે આવી રીતે પહેલાં તાવીતાથી હલાવી દેવાનું એક સરખું થઈ જાય। પછી લાડુ વાળવાનું ચાલુ કરી દેવાનું। હવે એક સરખું મસ્ત સરસ થઈ ગયું છે। તો હવે આપણે લાડુ વાળવાનું ચાલુ કરી દઈશું। અને એક વાટકીમાં પાણી લઈ લેવાનું કે પાણીવાળા હાથ કરીને પછી આવી રીતે ફટાફટ લાડુ વાળવાના, ગરમને ગરમ જ વાળવાના। અને ઠંડુ થઈ જાય તોય કંઈ વાંધો નહીં, ગેસ ઉપર થોડુંક ગરમ કરી દો એટલે પાછું હતું નહીં અસલ થઈ જાય, એટલે વાળેવા થઈ જાય। જો હવે આપણા લાડુ બનીને તૈયાર થઈ ગયા છે। તો તમને અમારા લાડુ કેવા લાગ્યા તો ગમ્યા હોય તો લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। અને જય માતાજી બધાને।